તારીખ 19/11/1993 બિલીમોરામાં કંસારા સમાજની જાહેર સભામાં સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાળાનું પ્રવચન, કેસેટ નંબર 60। શ્રી કંસારા કેળવણી પ્રચારક મંડળ ના પ્રમુખશ્રી, મંત્રીશ્રી અને બીજા એમના સહયોગી ભાઈઓ, આજની સભાના અતિથિ વિશેષ શ્રી અને મંચ ઉપર બિરાજેલા વિશિષ્ટ મહાનુભાવો, સુવર્ણ જયંતિ મહોત્સવ પ્રસંગે બિલીમોરા અને એની આજુબાજુના ગામોમાંથી પધારેલા મહાનુભાવો, સજ્જનો અને બહેનો, જ્યારે કોઈ એક વ્યક્તિનું ભલું થવાનું હોય તો એની એક નિશાની દેખાતી હોય છે, અને જ્યારે કોઈ એક આખા સમાજનું ભલું થવાનું હોય, આખા સમાજનું ઉત્થાન થવાનું હોય તો એની ઓછામાં ઓછી 5 નિશાનીઓ દેખાતી હોય છે. એક વ્યક્તિનું ભલું કરવું હોય, તમે માનો કે એને ઢગલાબંધ પૈસા આપી દેવાથી એનું ભલું થઈ જશે તો બહુ મોટી ભૂલ થઈ રહી છે. પૈસો એ બહુ મોટી શક્તિ છે, અને શક્તિનું ફળ એને મળતું હોય છે જે શક્તિને જીરવી શકતો હોય છે. જે માણસ શક્તિને જીરવી નથી શકતો હોતો એના માટે શક્તિ અભિશાપ બનતી હોય છે. પૈસો વરદાન છે અને પૈસો અભિશાપ છે. કરોડાધિપતિનો દીકરો વારસામાં કરોડો રૂપિયા મેળવીને બરબાદ થઈ જતો હોય છે જો એ કરોડો રૂપિયાને જીરવી ન શકે તો. કોઈ પણ શક્તિ જઠરાગ્નિ વિના પચતી નથી હોતી, અને પ્રત્યેક વ્યક્તિ પાસે એના માપની જઠરાગ્નિ હોય છે. તમે કેટલું પચાવી શકો છો, તમારા ઘરમાં દૂધ કેટલું છે, તમારા ઘરમાં ઘી કેટલું છે, એનું મહત્વ નથી. મહત્વ એ છે કે એમાંથી કેટલું તમે પચાવી શકો છો. મેં એવા ઘણા માણસો જોયા છે જેમના ઘરમાં ઘીની બરણીઓ ભરી છે પણ એ કોરી રોટલી ખાય છે. એક ચમચી ઘી નથી ખાઈ શકતા, ડોક્ટરોએ ના પાડી છે, એ પચાવી નથી શકતા. તો આ બરણીઓ ખાશે કોણ? નોકરો ખાશે, ચાકરો ખાશે, રસોયા ખાશે, કામવાળા ખાશે, શેઠ નહીં ખાઈ શકે. એટલે પહેલી વાત યાદ રાખજો, કોઈ વ્યક્તિનું ભલું થવાનું હોય તો એને લોટરી લાગી જાય, પૈસાનો ઢગલો થઈ જાય એટલે એનું ભલું થઈ જશે એવું ના માની લેતા. પૈસો ઝેર પણ બની શકે છે જો એને પચાવી ન શકાય, જો એને જીરવી ન શકાય. કોઈ માણસે પૈસો પચાવ્યો છે અથવા જીરવ્યો છે, એની શું નિશાની છે? એની એક નિશાની છે, એનામાં ઓછક લઈ ન હોય. પૈસો હોય અને પૈસાની ઓછક લઈ ન હોય. તમે નાના બાળકને જોજો, નાની નાની બાબતોમાં એમ કેમ કૂદ્યા કરે છે. એક ચોકલેટ આપો, કૂદાકૂદ કરે છે. એક 2 રૂપિયાનું રમકડું આપો, પીપળું આપો, કૂદાકૂદ કરે છે. કેમ? કારણ કે એ 2 રૂપિયાનું માત્ર પીપળું પચાવી શકે એટલી એની તાકાત. એમ કોઈ માણસની પાસે પૈસાનો ઢગલો થયો હોય, સત્તાનો ઢગલો થયો હોય, માન મહત્તાનો ઢગલો થયો હોય, એને પચાવ્યો છે. એની નિશાની શું છે? એનામાં ઓછક લઈ ના આવે. પૈસાદાર હોય પણ પણે બેસે, લોકો એને ઉઠાડીને આગળ લાવે, આગ્રહ કરી નહીં તમારે આગળ બેસવું પડશે. પેલો કે ના, હું તો અહીં બરાબર છું. અને મારી વાત ઉપર વિશ્વાસ રાખજો, સૂર્ય જ્યાં બેઠો હશે, જ્યાં સૂર્ય બેઠો હશે ત્યાં લોકો એને વંદન કરવા જશે. સૂર્યને કહેવું નહીં પડે કે હું અહીં બેઠો છું, તમે અહીં આવો. એમ આપોઆપ લોકો ત્યાં જવાના. તમારી પાસે કંઈક તેજ હશે, કંઈ શક્તિ હશે,
તમે ખૂણામાં જઈને બેસશો તો પણ લોકો તમને ત્યાંથી ખોળી કાઢશે. પણ તમારી પાસે તેજ નથી, તમારી પાસે શક્તિ નથી, અને તમે ન ગમતી રીતે જો સારામાં સારી જગ્યાએ જઈને બેસશો તો લોકોની આંખમાં ખૂંચશો, તો લોકો કેમ કરીને તમને ઉઠાડવા એનો પ્રયત્ન કરશે, કેવી રીતે તમને દૂર કરવા એનો પ્રયત્ન કરશે. પૈસો પચે ક્યારે? જ્યારે માણસમાં નમ્રતા આવે, વિનય આવે, વિવેક આવે અને પૈસો વાવવાની સદબુદ્ધિ આવે. પૈસો બાળી શકાય છે, પૈસો વાવી શકાય છે. તમે કોઈ 5 સ્ટાર હોટલમાં જઈને ઉતરો, એક રાતના 5,000, 10,000 ખર્ચી શકો છો. પણ તમે આવા સમાજમાં જાઓ, આ તો તમારો સમાજ છે, તમારી ગંગા છે, તમારા આંગણે આવેલી આખી સમાજની ગંગા છે. તમે ધારો તો તમારા સમાજના એક વિદ્યાર્થીને કોલેજ કરવા માટે 10 રૂપિયા આપી અને પૈસાને વાવી શકો છો. એ વિદ્યાર્થી જ્યારે ભવિષ્યમાં કલેક્ટર થશે, એન્જિનિયર થશે, આર્કિટેક્ટ થશે, ડિઝાઇનર થશે, કંઈક થશે, તો તમારો વાવેલો પૈસો ઉગી નીકળશે. જો એ જાતવાન હશે તો ડગલે ને પગલે તમને યાદ કરશે. આ ભાઈએ મને ભણાવ્યો, મારી પાસે પુસ્તકો લેવાના પૈસા નતા ત્યારે આ ભાઈએ મને પૈસા આપ્યા. અને જો એ જાતવાન નહીં હોય તો જવા દો. આપનારે બહુ મોટું મન રાખવાનું આપતી વખતે અને પછી પરિણામ ન આવે એ વખતે પણ. મારું કામ હતું ખેતરમાં બીજ વાવવાનું. બધા વાવેલા ઉગતા નથી અને ઉગેલા બધા ફળ આપતા નથી. કેટલાક ન ઉગ્યા, કેટલાક ફળ વિનાના થયા, પણ મહેનત નકામી નથી જતી. એમાંથી કેટલાક તો ઉગવાના, કેટલાક ફળ આપવાના. નિરાશાવાદી કોઈ દિવસ લાંબો ટાઈમ કામ નથી કરી શકતા હોતા. એમને હંમેશા નિરાશાનો રોગ જ્યારે જુઓ ત્યારે પકડેલો બેઠો હોય છે. એટલે પહેલી વાત છે, તમે પૈસાને વાવી શકો છો, પૈસો ઉગતો હોય છે. તમે પૈસાને બાળી શકો છો. હમણાં મારે આશ્રમમાં એક સજ્જન આવ્યા, મને કે બાપજી ખીચડી ને કઢી ખાઈ આવ્યા. મેં કહ્યું સારું કર્યું, પણ કે એક ડીશના 86 રૂપિયા. મેં કહ્યું ઇલાયચીની બનાવી હતી ખીચડી, ચારોળી નાખી હતી અંદર, શું નાખ્યું હતું એમાં? મને કે નહીં, આપણે જેવી ખાઈએ એવી જ ખીચડી. તો 86 રૂપિયા કેમ? મને કહે તો એ જગ્યાએ જવાના 86 રૂપિયા થાય છે. એટલે મેં કહ્યું 86 રૂપિયામાં તમારા ઘરના આખા માણસોએ દૂધપાક પૂરી ખાધા હોય, અને ઘરના માણસો જે પીરસે એમાં જે પ્રેમ હોય એ પેલા વેઇટર જે પીરસે એમાં કઈ એ પ્રેમ ન હોય. પણ મને કે આ ઘરથી કંટાળી ગયા, એટલે કોઈ વાર આવું બહાર ખાવા જઈએ. જે માણસો ઘરથી કંટાળી જાય છે ને, એમને આખી દુનિયામાં કોઈ જગ્યાએ સુખ નથી મળતું હોતું. સુખ તો તમારા ઘરમાં છે. થાળીમાં ખાઓ, પછી શાક ને રોટલી હોય તો એમાં સુખ છે. પણ કૂતરાની ચાટમાં જઈને 32 પકવાન કોઈએ નાખ્યા હોય તો એ કૂતરાની ચાટમાં કઈ સુખ નથી. પણ ચાટમાં દોડ્યાથી શું મળવાનું? પણ માણસ છે ને, એને પૈસો બાળવાનો ગમતો હોય છે, વાવવાનું નથી ગમતું હોતું. વાવવાનું ગમે એટલા માટે આ સમાજ ભેગો કર્યો છે. આ સમાજ માત્ર જમવા માટે ભેગો નથી થયો, પણ સમાજની અંદર જે કંઈ છે એને વાવવું છે, ઉગાડવું છે આવનારી પેઢીઓ માટે. એટલે જ્યારે કોઈ એક વ્યક્તિનું ભલું થવાનું હોય, એની પહેલી નિશાની છે કે એ જે વ્યક્તિ છે એ વ્યક્તિને સત્સંગ મળે, બાકી કશું નહીં. બાકી બધું આપોઆપ મળ્યા કરશે. અને સત્સંગનો અર્થ એવો કે એને કોઈ સાધુ મળે, કોઈ સંત મળે, એ મળે તો વધારે સારું, પણ એવો સ્થૂળ અર્થ ના કરશો. સત્સંગનો મારો અર્થ છે જેની પાસે બેસવાથી, જેની વાતો સાંભળવાથી, જેના દર્શન કરવાથી તમને કર્તવ્યની પ્રેરણા મળે, તમને ઉદાત્ત જીવનની પ્રેરણા મળે, તમને ઉર્ધ્વગામી થવાની પ્રેરણા મળે. એવો માણસ પછી એ ધોતિયું પહેરતો હોય તો એ સંત છે, લેંઘો પહેરતો હોય તો એ સંત છે, ટોપી પહેરતો હોય તો એ સંત છે, ને પાટલુન પહેરતો હોય તો એ સંત. જેની પાસે બેસવાથી તમે ગુમરાહ થાઓ, તમે ભટકી જાઓ, એ સત્સંગ નથી, એ કુસંગ છે. યાદ રાખજો, એક માણસ તમને વ્યસની બનાવે છે, તમને જુગારી બનાવે છે,
તમારા પૈસા બરબાદ કરતા શીખવાડે છે. એ તો કુસંગ છે જ. એકવાર એક ગામમાં જવાનું થયું. ગામ ઠીક લાગ્યું, પણ એક નવાઈ લાગી. એક સજ્જન આવ્યા, આવડી મોટી ચલમ કાઢી કાળી. મને કે મહારાજ શંકરજીની પ્રસાદી લો છો? મેં કહું ના, હું તો વિષ્ણુ ભગવાનની પ્રસાદી લઉં છું, શંકરજીનું તો ચરણામૃત માથે ચડાવું છું. ત્યારે કે શું તમે હજુ તમે પાક્કા સાધુ નથી થયા? મેં કહું ખરી વાત, તમે મને ઓળખી કાઢ્યો, સાચી વાત છે. પછી એ તો એમને ચાલુ કર્યું, ગુંડી ગુંડી બનાવીને ગાંજો બરાબર મસળીને મૂકીને વેત વેતની જ્વાળાઓ કાઢવા માંડ્યા. બીજા આવ્યા, ત્રીજા આવ્યા. આખા ગામમાં જ્યાં જુઓ ત્યાં લોકો ગાંજો જ ગાંજો, ગાંજો જ ગાંજો, ગાંજો જ ગાંજો પીવે. પટેલોનું ગામ. મેં કહ્યું તમારા ગામમાં ગાંજો બહુ પીવાય છે, આવું તો કોઈ ગામ જોયું નહીં મેં. એનું કારણ શું? મને કે 2 વર્ષ પહેલા એક મહારાજ આવ્યા હતા અને અમારા ગામમાં પંચ ધૂણી તાપતા હતા, પણ એ થોડો ગાંજો પીતા હતા. પછી એમના સંપર્કમાં આવ્યા એટલે એક પટેલ શીખ્યા, પછી બીજા શીખ્યા, પછી ત્રીજા શીખ્યા. મહારાજ તો ગયા પણ ગાંજો મૂકતા ગયા. હવે અમારા ગામમાં લગભગ અડધું પોણા ભાગનું ગામ છે એ ગાંજો પીવે છે. આને હું સત્સંગ નથી કહેતો. જે વ્યસન છોડાવે એને સંત કહેવાય, વ્યસન વળગાડે એને સંત ના કહેવાય. જે વ્યસન છોડાવે એને સંત કહેવાય. પણ હવે આ તો ધર્મના દ્વારા વ્યસની બન્યા. કોઈ બીજાના દ્વારા બન્યા હોત તો વાત જુદી હતી. અને પાછી વાત કેવી? શંકરજીની વાત, પાછી શંકરજીની પ્રસાદી. એકવાર ભજન મંડળમાં એક ભગતે આવી ગાંજાની ચલમ ચાલુ કરી. એટલે મેં કહ્યું ભાઈ મને ધુમાડો ગમતો નથી, તમે બંધ કરો, જરા બહાર જઈને પીવો. મને કે શું તમે વાત કરો છો? આ તો મહાદેવજીની પ્રસાદી છે. ભાઈ મહાદેવના ભગત લાગો છો? કે હા. મહાદેવે તો ઝેર પીધું હતું, ધતુરોય ખાધો હતો, તમે ઝેર પીતા હશો, ધતુરોય ખાતા હશો. મને કે ના, બને એટલો ધર્મ પાડીએ છીએ, જેટલો પડાય એટલો પાડીએ. સત્સંગનો અર્થ એ નથી કે તમે વ્યસની બની જાઓ ધર્મના નામે. સત્સંગનો અર્થ એ પણ નથી કે તમે કોઈ સાધુ પાસે બેસો અને તમે તમારું કર્તવ્ય છોડી દો, તમારી દુકાન છોડી દો, તમારી પત્નીને છોડી દો, તમારા બાળકોને છોડી દો. વૈરાગ્ય ચડ્યો છે, બસ વૈરાગ્ય ચડ્યો છે. મહારાજે એવો વૈરાગ્ય ચડાવ્યો છે, એવો વૈરાગ્ય ચડાવ્યો છે. આ તો બધા સ્વાર્થના સગા છે, માયા છે. દૂર ભાગો આમના. અને બસ હવે નથી દુકાને જતો માણસ, નથી પત્ની તરફ ધ્યાન આપતો, નથી બાળકો તરફ ધ્યાન આપતો, નથી ઘરની ચિંતા કરતો. આને હું સત્સંગ નથી કહેતો, આને ગુમરાહ કહું છું. આમાં ગુમરાહ થયેલો માણસ. પેલો માણસ જે પ્રત્યક્ષ રીતે બગડેલો છે એને સુધારવો બહુ સરળ છે, આને સુધારવો કઠિન છે. મારે આશ્રમમાં એક સજ્જન આવ્યા. મને કે બાપજી એક કામ ના કરો. મેં કહ્યું શું? અમારા જમાઈને પાછા ના વાળો. તમારા જમાઈ ક્યાં ગયા છે? અમેરિકા ગયા છે? એવરેસ્ટનું શિખર સર કરવા ગયા છે? ના, એક બાપુના આશ્રમમાં જઈને બેસી ગયા છે. કેમ બેસી ગયા છે? બસ કે આ ની દીકરી લઈ આવેલા, આ દીકરી જુઓ, આને પડતી મૂકીને બેસી ગયા છે. અને અમારી નાત એવી છે કે એમાં પુનર્લગ્ન ના થાય, છૂટાછેડા ના લેવાય, બીજા લગ્ન ના થાય. મેં કન્યા તરફ જોયું, દેવ જેવી કન્યા, રૂપ રૂપનો અંબાર અને ગુણ ગુણનો ભંડાર, દેવ જેવી કન્યા. બોરના આંસુ એની આંખમાંથી પડે. મેં કહ્યું કેમ રડે છે? અક્ષરે બોલી. કેટલીક વાર ન બોલવું એ જ બહુ બોલવું હોય છે, અને ઘણી વાર તમે બહુ બોલીને બધું બાકી નાખતા હોય. એના કરતા ન બોલો એ સારું. ના બોલવામાં પણ ઘણું બોલાઈ જતું હોય છે. બોર જેવા આંસુ. આ કોણે આ છોકરીના જીવનમાં આંસુ કોણે પડાવ્યા? કયો એવો પાપી માણસ હતો જેને આ એક નિર્દોષ છોકરીના જીવનમાં બોર જેવા આંસુ પડાવ્યા? કોઈ ગુંડો મળ્યો, કોઈ વ્યસની મળ્યો, કોઈ દુરાચારી મળ્યો? ના, એને એક સંત મળ્યા. અને સંતે એને કહ્યું, ઓહો, તારા હાથની રેખા જોઉં છું તો તું તો કોઈ મોટો યોગી થવાનો છે, હું તો બહુ મોટો સંન્યાસી થવાનો. આ તને શોભે નહીં. તું જે માર્ગે ગયો છે એ માર્ગ તારો નથી. એના ઉપર અસર થઈ.
એક બીજી વાત યાદ રાખજો, 15 થી 25 વર્ષની જે ઉંમર છે એ ઢાળ ઉપર દોડવાની ઉંમર છે. તમે ધારો તો એને જુગારી બનાવો, તમે ધારો તો એને વ્યસની બનાવો, તમે ધારો તો એને સ્મગલિંગ કરનારો બનાવી શકો છો, તમે ધારો તો એને ભગત બનાવો, સાધુ બનાવો, જે કરવું હોય. 15 થી 25 વર્ષની એક ઉભરાની ઉંમર. દોડવું દોડવું, જે આ રસ્તો મળ્યો એ રસ્તે દોડવું. અને આ માણસે બસ ઘર છોડી મને કે હવે મારી દીકરી તરફ જોતાય નથી, સામૂહિક જોતા નથી, અને હું શું કરું? આ મારી દીકરીનું કરું છું. મેં કહ્યું એક કામ કરો, તમારા એ છોકરાને મારી પાસે લઈ આવો, ગમે તે રીતે સમજાવીને, ગમે તે રીતે મારા પુસ્તકો વંચાવો, કેસેટો સંભળાવો, મારી પાસે લઈ આવો. મને કે નથી આવતો. એ આવવા તૈયાર નથી. ઘણા પ્રયત્ન કર્યા પણ એ નથી આવતો. આજે 10 વર્ષ પછી પણ હું જોઉં છું કે 10 વર્ષ પહેલા મેં જે છોકરીને જોયેલી, આજે એની એ દશામાં રોતી કકડ. અને 10 વર્ષ પછી પેલા છોકરાને જોઉં છું, ધોબીના કૂતરા જેવી દશા. ન ઘરનો, ન ઘાટનો, ના આ તરફનો, ના પેલી તરફ. નથી એ પેલી તરફ કંઈ કરી શક્યો કે નથી આ તરફ કંઈ કરી શક્યો. ભલા થજો, આને તમે સત્સંગ ન કહેશો. તમે ભગવદ્ ગીતા પાસેથી એક બહુ મોટી શિખામણ પ્રાપ્ત કરજો. પહેલો અધ્યાય જે છે વૈરાગ્યથી ભરેલો અધ્યાય છે. મારે યુદ્ધ નથી કરવું, મારે આ હિંસા નથી કરવી, આટલા બધા માણસો મારી નાખવા, 18 અક્ષો એની સેના, મારે આ નથી કરવું. હું સાધુ થઈશ, ભિક્ષા માગીશ, 5 ઘરની 5 રોટલીઓ લાવીને પેટને ખાડો પૂરી દઈશ. પણ મારે આ બધા ભોગોથી ખરડાયેલા, લોહીથી ખરડાયેલા ભોગો મારે નથી ભોગવવા. આથી ગીતાની ઉત્થાનિકા જોજો, કેટલો વૈરાગ્ય છે, કેટલો તીવ્ર વૈરાગ્ય છે. પણ ગીતા એને વૈરાગ્ય નથી માનતી, એને વિષાદ માને છે. એટલે પહેલા અધ્યાયનું નામ વૈરાગ્ય યોગ નથી, વિષાદ યોગ છે. વિષાદ યોગ. કૃષ્ણ એને મળ્યા. જેનો સારથી કૃષ્ણ હોય એનો રથ કદી ખાડામાં ના પડે. હું તમને એક બીજી ભલામણ કરું, તમારે ઊંઘવું હોય તો ઊંઘજો, ઝોકા ખાવા હોય તો ખાજો, પણ ડ્રાઈવરને ના ઊંઘવા દેશો, સુકાનીને ના ઊંઘવા દેશો. 2 કપ ચા બચાવો, હમણાં જ પીધી છે ને, હજુ તો કલાકે નથી થયો, ચાલ આગળ કોઈ જગ્યાએ પીવડાવશું. તમારી એ 2 કપ ચા તમને મોંઘી પડી જશે. જો એને હું ઝોકું આવ્યું તો પરિણામ શું થશે? આખી બસ જે ઘરનો સુકાની હોય, જે સમાજનો સુકાની હોય, જે દેશનો સુકાની હોય, એને ઝોકા ના ખાવા દેશો, એને ઝોકા ના ખાવા દેશો. દુર્ભાગ્ય એ છે કે આજે બધા ઝોકા જ ખાય છે. જ્યાં જુઓ તો ઝોકા જ ઝોકા ખાનારા બધા ભેગા થયા છે, અને જગાડનારા કોઈ નહીં. ઇતિહાસ યાદ કરો, એક સમય હતો પૃથ્વીરાજ ઝોકે ચડ્યો, એવો ઝોકે ચડ્યો, શાહબુદ્દીન ઘોરી ઠેઠ નજીક આવીને એને છાવણી નાખી દીધી. આના ઝોકા બંધ ના થાય. કોણે ઝોકે ચડાવ્યો? સંયુક્તાએ. રજપૂતો પાસેથી એક સમજવા જેવી વાત છે, અને અંગ્રેજો પાસેથી એક સમજવા જેવી વાત છે. અંગ્રેજો કદી સ્ત્રીઓ માટે ના લડ્યા હોય તો મને બતાવજો. અંગ્રેજોએ કદી સ્ત્રીઓ માટે લડાઈ કરી? કઈ ઇમોશનલ. સ્ત્રીઓ માટેની લડાઈ લાગણી પ્રધાન હોય, બુદ્ધિ પ્રધાન નથી હોતી. આપણે સ્ત્રીઓ માટે લડ્યા. મહાભારતની લડાઈ, રામાયણની લડાઈ સ્ત્રીઓ માટેની લડાઈ. અને સ્ત્રી માટેની જે લડાઈ છે ને, એમાં તો લાગણીઓ જ છે મુખ્ય. મૂંછ ઊંચી રાખવી છે, આમ થવું છે. અંગ્રેજો કદી સ્ત્રીઓ માટે ના લડ્યા. અંગ્રેજો લડ્યા તો શા માટે લડ્યા? બુદ્ધિપૂર્વક લડ્યા, આયોજનપૂર્વક લડ્યા. અને રજપૂતો પૃથ્વીરાજ જઈ અને જયચંદની દીકરી ઉપાડી આવે, અને જયચંદ પણ એક સમર્થ રાજા, એના આંગણેથી એની દીકરીનું અપહરણ થાય. કોને ના લાગી આવે? તમને ના લાગી આવે? તમારે ત્યાં માંડવો હોય, ચારે તરફ બધા લોકો ભેગા થયા હોય ને જય જયકાર થતો હોય, એ જ વખતે આવીને કોઈ નાક કાપી જાય તો તમને શું થાય? અને એમાંથી આ 2 રાજાઓને વેર બંધાયા, જબરજસ્ત. રાજપૂતોનો ઇતિહાસ કુસુંબનો ઇતિહાસ છે, વેર ઝેરનો ઇતિહાસ છે, અને એટલે વિનાશનો ઇતિહાસ છે. એટલા માટે વિનાશનો ઇતિહાસ.
અને પછી સંયુક્તા અને પૃથ્વીરાજને એવો ઝોકે ચડાવ્યો, એવો ઝોકે ચડાવ્યો, એવો ઝોકે ચડાવ્યો. ભગવદ્ ગીતા વાંચજો. ગીતામાં લખ્યું છે સ્ત્રીની મહિમા ગાતા. આ શું છે? સ્ત્રીનામ વાક્ય. અર્જુન, સ્ત્રીની વાણી એ મારી વિભૂતિ છે. હું જે બોલું છું, મારી જગ્યાએ કોઈ સ્ત્રી હોત તો એનો 10 ગણો પ્રભાવ થઈ ગયો. આની આ વાણી, પણ જો કોઈ સ્ત્રી બોલતી હોત તો એનો 10 ગણો 100 ગણો પ્રભાવ થઈ ગયો. સ્ત્રીની વાણી એ મારી વિભૂતિ છે. પણ એ વિભૂતિ 2 કામ કરે છે: મર્દાને જગાડવાનું અને જાગેલા માણસોને ઊંઘાડવાનું. એને હાલરડા ગાતા આવડે છે અને એને જગાડતા આવડે છે. જ્યારે એ જગાડનારી બને છે ત્યારે એ અંબિકા બને છે, ત્યારે દુર્ગા બને છે, ચંડી બને છે, ભદ્રકાળી બને છે, મહાકાળી બને છે. અને જ્યારે એ ભદ્રકાળી બને છે, મહાકાળી બને છે, તો શુંભ નિશુંભનો નાશ કરનારી બને છે, મહિષાસુરનો નાશ કરનારી બને છે. પણ જ્યારે એ ઊંઘાડનારી બને છે, બસ સુઈ જાઓ. અને ફૂટ 1.5 ફૂટના છોકરાને ઊંઘાડે છે તો ઠીક છે, 6 ફૂટના માણસોને ઊંઘાડી ઘોડિયામાં નાખે. હાલ સુઈ જાઓ, સુઈ જાઓ, સુઈ જાઓ. એવા ઊંઘી જાય. સંયુક્ત અહીંયા હાલરડા ગાયા અને પૃથ્વીરાજ ઊંઘી ગયો. એવો ઊંઘી ગયો. કોણ? એક જગાડનારો. હું તમને ભલામણ કરું છું, તમે મોટા શેઠ હોવ, મોટા ઓફિસર હોવ, ગમે તે હો, એટલું નક્કી સમજજો, શક્તિનો કેફ ચડતો હોય છે અને શક્તિનો કેફ જયારે ચડે ત્યારે ઝોકું આવતું હોય છે. એક જગાડનારો માણસ રાખજો. ઋષિ જગાડનારા માણસ છે, બારોટ જગાડનારા માણસ છે, સંતો જગાડનારા માણસ છે. શરત એટલી છે, જો એ ધન લોલુપ ના હોય તો, જો એ સારંગી વગાડવાનો ધંધો લઈને ના બેઠા હોય તો, ને ખમા બાપુ કરવાના કામે લાગી ગયા હોય તો એ પાછા ઊંઘાડવાના જ કામ. ચંદ બારોટે જગાડવા માટે ફાંફા માર્યા, જાગ જાગ જાગ. આ વ્યક્તિ નથી ઊંઘતો, આ વ્યક્તિની ઊંઘનું પરિણામ આખા રાષ્ટ્રને ભોગવવાનું છે. પૃથ્વીરાજ ના જાગે. હુકમ કર્યો, ચંદ બારોટને મારા દરબારમાં આવવાના દો, મને ખલેલ પહોંચાડે છે. એનો ચહેરો મારે નથી જોવો. કેટલી મોટી વિડંબના છે. જે ભલું કરનારા છે, જે હિત કરનારા છે, એના અપમાન થાય છે. અને જે ચમચાગીરી કરનારા, માખણ લગાવનારા છે, એમના હાથ જ્યારે જુઓ ત્યારે 10 આંગળી ઘી કેળામાં હોય. એનો વિનાશ ના થાય તો બીજું શું થાય? એ બરબાદ ના થાય તો શું થાય? એક સાચો માણસ રાખો જે તમને કડવી વાત સમય ઉપર સંભળાવી શકે. તમારી જાતને એટલી નક્કર બનાવજો કે સમય ઉપર કડવી વાત તમે સાંભળી શકો. મીઠી વાતો જ સાંભળવાની ટેવ પડી ગઈ તો તમારા ભવિષ્યને કોઈ બરબાદ કરતા રોકી નહીં શકે. અંતે જગાડ્યો, પણ બહુ મોડો જાગ્યો. એના પરિણામ પૃથ્વીરાજને નહીં, આખા દેશને ભોગવવા પડે. આખા દેશ. એટલે હું તમને ફરીથી કહું, તમે ઊંઘજો. આટલી મોટી સભા છે, આમાં કેટલાય ઝોકા ખાતા હોય તો ખાય, પણ ડ્રાઈવરને ના ઊંઘવા દેશો, ઘરના સુકાનીને ઊંઘવા ના દેશો, એને ઝોકા ના ખાવા દેશો, દેશના સુકાનીઓને ના ઝોકા ખાવા દેશો. દેશના સુકાનીઓની તો વાત જ ક્યાં કરવાની હતી. કેટલા ઝોકા ખાય છે, કેટલા જાગે છે, આપણે સૌ જાણીએ છીએ. એટલે જયારે કોઈ વ્યક્તિનું ભલું થવાનું હોય, એની પહેલી નિશાની છે એને સારા માણસનો સંગ મળે. પછી આવા વૃદ્ધ ઉંમરના હોય, કોઈ પાટલું પહેરેલા હોય, પણ એની પાસે જઈને અડધો કલાક બેસવું, પૂછવું, કાકા શું કરવું, કેમ કરવું. વર્ષો પહેલા ચાણક્ય થયા અને ચાણક્ય એક બહુ સરસ વાત કરી છે. કયા ઘરની આબરૂ નથી જતી? કદી વિચાર કર્યો? કયા ઘરની આબરૂ જતી નથી? અને આબરૂ એક એવી વસ્તુ છે જેને સાચવવા માટેની તિજોરી આજ સુધી કોઈ પંચાલ બનાવી શક્યો નથી. આ પૈસા સાચવવાની તિજોરી બનાવે, એમાં ખાનું, આ ખાનું, પેલું ખાનું, પેલું ખાનું, એવું ખાનું, એ બધા ખાના મૂકી આપે. એક ખાનું એવું બનાવો જ્યાં અમારી આબરૂને અમે મૂકીને ઘસઘસાટ ઊંઘીએ, એવી કોઈ તિજોરી બની શકી નથી. કયા ઘરની આબરૂ સચવાતી હોય છે? એટલો જવાબ આપે છે, જે ઘરમાં શાણા વડીલોની મર્યાદા રખાતી હોય છે, એ ઘર. શાણા વડીલોની મર્યાદા રખાતી હોય છે. જ્યાં શાણા વડીલો હોય અને એમના અપમાન થતો હોય, એમનો તિરસ્કાર થતો હોય, એ ઘરની કદી આબરૂ નથી રહેતી હોતી. અને આબરૂ એક એવી વસ્તુ છે
કે હોય ત્યારે તમને એની મહિમા ના સમજાય, પણ ગયા પછી ખબર પડે, ઓહો આનું સુખ કેટલું હતું. દાંત પડ્યા પછી ખબર પડે કે દાંત શું વસ્તુ હતો. આંખ ગયા પછી ખબર પડે કે આંખનું શું મૂલ્ય હતું. એમ તમારી પ્રતિષ્ઠા ઘટી જાય, તમે કોડી ના થઈ જાઓ, કરોડમાંથી કોડી ના થઈ જાઓ. તિરસ્કાર થાય ત્યારે તમને ખબર પડે કે ઓહો કેટલી વેદના છે. ફરીથી એક વાત કહું છું, જ્યારે કોઈ માણસનું ભલું થવાનું હોય એની એક જ નિશાની છે, તમે સારા માણસ પાસે બેસો. ખોળી કાઢો, તમારા મનમાં નક્કી કરો મારે કોની પાસે બેસવું છે, અને ટાઈમ કાઢીને પણ પાસે બેસો. એમનું માન રાખો. કાકા, ભાઈ, ફલાણા, બા, મોટા બેન પાસે જઈને બેસો, તમારું ભલું થશે. એમાંથી પુરુષાર્થ, એમાંથી બધું ઉત્પન્ન થશે, બધું. પણ એની ચર્ચા નહીં કરો. આખો સમાજ ઊંચકાવાનો હોય તો એવું નથી બનતું. ઘણી વાર વ્યક્તિ ઊંચો થઈ જાય પણ સમાજ જ્યાંનો ત્યાં રહી જાય. અને આપણા દેશમાં તો ખાસ એવું બન્યું છે, અહીંયા મોટામાં મોટા સંતો થાય, પ્રજા જાણી ત્યાં. મોટામાં મોટા રાજનેતાઓ થાય પણ પ્રજા જાણી ત્યાં. પ્રજા કેમ નથી ઊંચકાતી? લોકો એક જ પ્રશ્ન પૂછે કે આપણા ત્યાં ફરી સરદાર પટેલ ક્યારે થશે? 45 વર્ષ તમે કર્યું શું? વાંચ્યા રહ્યા બધા. 90 કરોડની વસ્તી 45 વર્ષ સુધી એક બીજો સરદાર પેદા ના કરી શકી. એનો અર્થ જ એ છે કે આપણે બધા નમાલા છીએ. કેમ બ્રિટનમાં કોઈ એમ કેમ નથી કહેતું ફરી પાછો ચર્ચિલ ક્યારે થશે? ઇઝરાયલમાં કોઈ એમ નથી કહેતું, જાપાનમાં કોઈ એમ નથી કહેતું. કારણ કે ત્યાંનો એકે એક માણસ ચર્ચિલ છે, એકે એક માણસ ચર્ચિલ પેદા કરે છે, એકે એક જગ્યામાંથી મહાપુરુષો પેદા થઈ રહ્યા છે. આપણે એ નથી કરી શકતા. ને પ્રજા જાણી ત્યાં. હું તમને એક ધાર્મિક સંપ્રદાય આપું, કંઠી આપું, તિલક આપું, વાળો આપું, તાલીઓ પાડો, મને પકડી રાખો, હું તમને પકડી રાખું, તમે મને પકડી રાખો, મને ના છોડશો. આ તો ટોળું છે. આ ટોળાથી કશું થવાનું નથી. મારા ફોટા પૂજાવાના, મારા પગ ધોઈને લોકો પીવાના, મારી આરતી ઉતરવાની. ઘણું ભલું થયું. કોને ઉદ્ધાર કર્યો? અને જે ઉદ્ધાર કરનારા હતા એને તમે ઠોકરો મારી. પ્રજાને મહાન બનાવવી, આખા સમાજને ઊંચકવો હોય તો શું કરવાનું? તો એના 5 નિશાનીઓ, 5 લક્ષણો છે, યાદ રાખીએ. સૌથી પહેલા એ સમાજની અંદર સંપ આવે, એકતા આવે. એકતા આવે. હું ઇતિહાસનો વિદ્યાર્થી અને ઇતિહાસે મને બહુ આપ્યો. મારા સામે એક બહુ મોટો પ્રશ્ન, અંગ્રેજોની સંખ્યા કેટલી? ગ્રેટ બ્રિટનમાંથી સ્કોટલેન્ડ, વેલ્સ, આયર્લેન્ડ આને બાદ કરો તો અંગ્રેજો જેને કહેવાય એ તો 2.5 કરોડ. ખાલી 2.5 કરોડ. આ 2.5 કરોડ વસ્તીએ આખી દુનિયા ઉપર રાજ કેમ કર્યું? આખી દુનિયા ઉપર રાજ કેમ કર્યું? 2.5 કરોડ વસ્તી. આપણે તો કરોડો હતા, ઢગલાબંધ, અને આજે તો 90 કરોડ અને અબજ તો હમણાં જોતામાં. કદી વિચાર કર્યો? તમને જ પ્રશ્ન પૂછું. 250 વર્ષ અંગ્રેજો અહીં રહ્યા. કદી 2 અંગ્રેજો સામે લડતા તમે જોયા? રાજપૂતો સામસામા લડ્યા, મોગલો લડ્યા, મુસલમાનો લડ્યા, બધા લડ્યા. પણ આ તરફથી એક અંગ્રેજ લશ્કર લઈને આવ્યો હોય ને આ તરફથી બીજો અંગ્રેજ લશ્કર લઈને આવ્યો હોય, 2 અંગ્રેજના લશ્કરો લડ્યા હોય એવો મને ઇતિહાસ બતાવો. કરી છે? અને આપણે અરે એકને પ્રમુખ બનાવો એટલે બીજા તરત જ ઊંચા નીચા થઈ જ જવાના કે અમે બાયો ચડાવી. ભાઈ રહેવા દો, બાયો ઉતારો. બાયો ચડાવવાની નથી, બાયો ઉતારો. ના કે હું બેઠો છું ત્યાં સુધી એ થતો હશે, હું ના થયું, તને ના થવા દો. બહારનો કોઈ આવીને થતો હોય તો થાય, એમાં અમને વાંધો, પણ તને તો ના જ થવા દો. પ્રજામાં એકતા સમ ક્યારે નથી. જે પ્રજામાં 3 દોષો હોય છે યાદ રાખો. અહંકારી પ્રજા કદી એકતા નથી, સંપીલી નથી હોતી. જેને મિથ્યા ઈગો, તમે સ્વાભિમાની બનો, તમારું સ્વમાન સચવાય, હું એમાં સંમત છું, મને એમાં વાંધો નથી. પણ જ્યારે તમે મિથ્યાભિમાની બનો છો, સ્વમાન કોઈના અપમાનના ઉપર ટકતું નથી હોતું અને મિથ્યાભિમાન કોઈના અપમાન વિના ટકતું નથી હોતું. તમારું સ્વમાન સાચવવું જોઈએ અને બીજાનું સાચવવું, બેયને બરાબર છે. પણ જ્યારે તમે મિથ્યાભિમાની બનો છો ત્યારે કોઈના અપમાનના દ્વારા તમે મિથ્યાભિમાની બનો છો. અને જે સમાજમાં વાતમાં અપમાન કરનારા માણસો હશે
કદી સંપ નહીં થઈ શકે, કદી નહીં થઈ શકે. તમે જમવા બેસો છો, આગ્રહ કરીને આગળ આવો આવો, તમે બેસો, ઉઠી જાઓ, તમે બેસો, લો હું પણ બેસો, તો તમારો સંપ રહેવાનો છે. પણ તમે આગ્રહ કરીને એવી જગ્યાએ બેસો છો કે જે જગ્યા તમારા માટે નથી, અને છતાંય કોઈ તમને જરાક કંઈ કહે તો તમને ખોટું લાગી જાય છે, સમાજ તૂટી જવાનો. સમાજ કદી મજબૂત નહીં થઈ શકે. મેં સમાજ જોયા છે. હમણાં થોડા સમય પહેલા ગયા ઉનાળામાં કચ્છમાં જવાનું થયું. 176 સમૂહ લગ્ન. તમારે સમૂહ લગ્ન થાય છે? 176 સમૂહ લગ્ન. એટલો વિશાળ મંડપ, 15,000 માણસો, 2 દિવસ સુધી 15,000 માણસોની રસોઈ, 3 ટાઈમની રસોઈ એક જ માણસે ખર્ચો ઉપાડે. અને મારી એક ખાસિયત છે, હું તમને આ ખાસ વાત કહું. સમાજના જે દાતાઓ હોય એનું હંમેશા બહુમાન કરો. દાતાઓનું બહુમાન થવું જ જોઈએ. દાતાઓની નિંદા ના થવી જોઈએ. દાતાઓને ઉતારી ના પાડો. હવે આપ્યા એ તો 2 નંબરના વધી ગયા તો આપ્યા, હવે તારા નંબર પર લાવીને તારા જેટલા નંબર ના હોય, તારી પાસે હોય તો લાવીને ટીકા ના કરો. કારણ કે એ દાતાઓ જ સમાજને આગળ લાવવાના છે. એટલે મેં કહ્યું, ભાઈ આ 3 ટાઈમ સુધી જમણવાર આપનાર જે સજ્જન છે એને મારે માળા પહેરાવી, મારે સમાજમાં મારા તરફથી બહુમાન કરવું. ક્યાં છે? હું સમજો સ્ટેજ ઉપર બેઠા હશે, બહુ મોટું સ્ટેજ. મને કે ના, મારા સ્ટેજ ઉપર નથી, સભામાં કંઈક બેઠા હશે, એમનું નામ બોલ્યા હશે, પણ એ દૂરથી એ ભાઈ ઉઠ્યા, બહુ મુશ્કેલીએ ઉઠ્યા. અને મને આશ્ચર્ય થયું કે જે માણસ 3 ટાઈમ સુધી 45,000 માણસોને જમાડવાનું કામ કરે છે, અને જેને સ્ટેજ ઉપર બેસવાની પણ ઈચ્છા નથી, આગળ બેસવાની ઈચ્છા નથી, પણ એ દૂર બેઠેલો છે, આમ સંતાઈને બેઠેલો છે, એને કહો આગળ આવો, આવો આવો, તમે બહુ સારું કામ કર્યું. મને કે ના બાપુ, હો, આ તો મારા ભગવાનની મારા ઉપર દયા કે આ મારી ગંગા, સમાજની ગંગા મારે આંગણે આવી અને મને આચમન કરવાનો મોકો સમાજના આગેવાનોએ આપ્યો. આ તો મારો અહો ભાગ્ય. હું તો આ સમાજની ગંગાની ધૂળ માથે ચડાવું. અને મારી શું તાકાત? હું તો ખેડૂત સામાન્ય, પણ આ ભગવાને 2 પૈસા આપ્યા તો વળી સમાજ તરફ વાળ્યા. આ સમાજ કદી તૂટશે નહીં. કેમ? આમાં મિથ્યા ઈગો નથી. અહંકારી માણસ બીજાના માનને જોઈ નથી શકતો, અને બીજાના માનને જયારે નથી જોઈ શકતા એટલે પછી ખટપટો થતી હોય, પછી કાવા દાવા થતા હોય. એટલે જયારે આખો સમાજ ઊંચો આવવાનો હોય એની પહેલી નિશાની છે સંપ. પણ એક બીજો દોષ બતાવું તમને. એમાં અહંકારી માણસો નથી, પણ કાચા કાનના માણસો. કાન કાચા. કઈ છે, બહુ બહુ સારી બાઈ છે, બહુ ભલી બાઈ છે, એની મુશ્કેલી એક જ છે કે એના કાન કાચા છે. માણસો કાચા કાનના છે, કોઈ ભરમાવી શકે છે. આવી ને કઈ તમને ખબર પડી શું? અરે તમારા વિરુદ્ધમાં પેલા આમ બોલતા હતા, અને બોલતા હોય કે ના બોલતા હોય, તપાસ કરો કે ના કરો, પણ માની લેવાનું બસ. આંખ પેલા આખલા જેવી આંખ થઈ જાય. પછી એકની આંખ પાડા જેવી ને એકની આંખ આખલા જેવી. હવે આ 2 ભેગા થાય તો કરે શું? સંગ્રામ ના કરે તો કરે શું? એક ભરમાવનારો માણસ મળી જાય, અને દરેક જગ્યાએ જ્યાં સારું કામ થતું હોય, જ્યાં વિશાળ સમુદાય ભેગો થયો હોય, ત્યાં થોડાક લોકો તો ભરમાવાનું કામ કરતા જ હોય. એનું કારણ બતાવું. જયારે મહાભારતનું યુદ્ધ પૂરું થયું, શકુનીએ જઈને માફી માંગી. મેં બહુ ભૂલ કરી, મારાથી બહુ ખોટું થઈ ગયું, આખો કૌરવોનો વંશ નષ્ટ થઈ ગયો, પણ પ્રભુ હવે મને કંઈક છેલ્લું કંઈક આપો. તે ભગવાને વરદાન આપ્યું કે જા બેટા, તારો વંશ હંમેશા ચાલુ રહેશે, તારો વંશ કાયમ ચાલુ રહેશે. કોઈ ગામમાં રામ હોય કે ન હોય, કોઈ ગામમાં કૃષ્ણ હોય કે ન હોય, પણ શકુની તો રહેવાનો ને તમે ઓળખી શકો છો. અને ઓળખી શકતા હશો, કાંકરાની માફક વીણીને એક તરફ કરી નાખવાનું. કારણ કે કાન ભંભેરણી કરે છે, અને કાન ભંભેરણી કરનારા માણસો છે એ સમાજને તોડી નાખતા હોય છે. અરે જે ભૂલો હોય એને સુધારો, આવો રૂબરૂ વાત કરો, એનો નિવેડો લાવો, પણ પાછળ ગુણગુણ પાછળ નાખો. હિંમત રાખો, મર્દ બનો. જે વાત છે પ્રેમથી સારી ભાષામાં રજૂ કરો. આ 2 વાત. ત્રીજી વાત છે, જે વ્યક્તિ અપેક્ષા કરતા વધુ પડતી મહત્વાકાંક્ષા રાખતા હોય, તમે મહત્વાકાંક્ષા રાખો, રાખવી જ જોઈએ, પણ તમે તમારી મર્યાદાને માપી લો.
તમારી સીમા સમજી લો, તમારી મર્યાદા કેટલે સુધી છે. હવે હું વિચાર કરું કે હું પ્રધાનમંત્રી થઈ જાઉં, હું રાષ્ટ્રપતિ થઈ જાઉં. અલ્યા ભાઈ બરાબર છે, પણ પેલા તમારી મર્યાદા તો જુઓ. એક માણસ મારે ત્યાં આવ્યો, છોકરો 24-25 વર્ષનો. મને કે 2400 રૂપિયાની નોકરી મળી છે નગર પંચાયતમાં, મારે રાજીનામું આપવું છે. હું રાજીનામું આપું કે ના આપું? મેં કહ્યું પછી શું કરશો? પછી કે મારે અંબાણી થવું છે. અંબાણી જાણો છો? એ શિક્ષક હતા અને શિક્ષકમાંથી રાજીનામું આપ્યું, આજે કરોડાધિપતિ થયા. તો હું જો આ 2400 રૂપિયાને વળગી રહું તો કદી આગળ આવી શકું? રાજીનામું આપીને મારે અંબાણી થવું છે. મેં કહું શેખચલ્લીના ભાઈ તું રહેવા દે, આ 2400ની નોકરી છે એ જ બરાબર છે. ના માની, વાત ના માની. અને કે એમ 2400 વળગી રહેવાથી થતું હશે? હવે આ ભાઈ 2400ની નોકરીને છોડીને અંબાણી થવા નીકળ્યા. 6 મહિના સુધી બેકાર રખડ્યો, હેરાન થઈ ગયો અને અંતે આત્મહત્યા કરીને મરી જવું પડ્યું. કેમ? માણસ સુખી હતો, સારી નોકરી હતી, બધું બરાબર હતું, પણ એની મર્યાદાને એ સમજી ન શક્યો. એટલે પેલો અંબાણી તો શિક્ષક હતો ત્યારે અંબાણી હતો, એ હીરો છે ને, એને પગમાં જડો તો હીરો છે ને માથામાં જડો તો હીરો છે. પણ એની પરિસ્થિતિ એને શિક્ષક થવાની ફરજ પાડી હતી. એટલે બધા શિક્ષકો કઈ રાજીનામું આપીને અંબાણી ના થઈ જાય. બધા શિક્ષકો આપો રાજીનામા. દરેક વ્યક્તિએ પોતાની મર્યાદા સમજવી છે. હું શું કરી શકું એમ છું, કેટલું કરી શકું એમ છું, મારું શું સ્થાન છે. અને ઉર્દુમાં એના માટે એક બહુ સુંદર શબ્દ છે औकात. औकात, તમારી લિમિટ તમે સમજો. અને એ લિમિટમાં રહીને તમે કોઈ જગ્યાએ જોઈન્ટ થઈ જશો તો કાયમ માટે જોડાયેલા રહેશો. પણ જો તમે તમારી औकातને નહીં સમજી શકો તો તમે ફેંકાઈ જશો અને આખા તળાવની અંદર ખળભળાટ મચાવી દેશો, અવ્યવસ્થા ઉભી કરી દેશો. આ 3 દોષો નથી હોતા એવો સમાજ સંપીલો સમાજ બનતો હોય છે. કંસારા સમાજ, અને કંસારા સમાજને હું વ્યાપક અર્થમાં લઉં. વિશ્વકર્માના 5 મુખ ને ખબર હોય કે ના હોય, પણ આપણા ત્યાં એક પરમેશ્વર, એક પરમાત્મા. એક પરમાત્માને આપણે જયારે કોઈ હેતુલક્ષી આકાર આપ્યો, સાકાર રૂપ આપ્યો, ત્યારે બ્રહ્માનું રૂપ આપ્યું વિશ્વકર્મા. બ્રહ્મા અથવા વિશ્વકર્મા એને ચતુર્મુખ બનાવ્યા અથવા પંચમુખી બનાવ્યા. એક પથ્થરનો ઘડનારો, દરેકના હાથમાં ટાંકણું અને હથોડી, છીણીને હથોડી. એક પથ્થર લઈને બેઠો છે, એક લોખંડ લઈને બેઠો છે, એક ધાતુ લઈને બેઠો છે, કોઈ કઈ લઈને બેઠો છે. એમાંના એક પુત્ર. અને હું જ્યાં સુધી સમજુ છું ત્યાં સુધી કંસારાઓ મૂળમાં રાજપૂત છે, ક્ષત્રિયો છે. ઘણા વર્ષો પહેલા ઘણી પ્રજાઓએ પરિસ્થિતિવશ ધંધા બદલ્યા, પરિસ્થિતિ બદલાઈ અને ધંધા બદલ્યા. આજે એવી કેટલીય પ્રજાઓ છે, હું બધાનું નામ આપું એ બરાબર નહીં, પણ કોઈ ટાઈમે બ્રાહ્મણ હતી અને બ્રાહ્મણમાંથી પછી બીજી થઈ ગઈ. ખાસ કરીને તમે જો જાણતા હો તો સુથારોમાં, મેવાડા સુથારો બ્રાહ્મણમાંથી થયેલા છે. સોનીઓમાં કેટલાક સોનીઓ બ્રાહ્મણમાંથી સોની થયેલા છે, જે હજુ પણ જનોઈ પહેરે છે અને જેમના નામ બ્રાહ્મણ જેવા હોય છે. અને કેટલી સ્વચ્છતા વગેરે વગેરે, એમના આકાર, ચહેરા વેરા બધું દેખો તો તમને ખ્યાલ આવશે, તો અધ્યયન કરો તો. એમ કંસારા કોમ છે, એ કંસારા કોમ પણ ક્ષત્રિયોમાંથી પરંપરામાં આવતા આવતા પ્રસંગો એવા આવ્યા અને એમને ધંધા બદલવા પડ્યા. અને ત્યારે પ્રાચીન કાળમાં બીજો ધંધો શું હતો? કાં તો ખેતી કરો ને ખેતી સિવાય કોઈ ધંધો નહીં. એટલે એમણે આ છીણીને હથોડીનો ધંધો લીધો અને એ ધંધાની અંદર એમને વાસણો બનાવવાના કામ શરૂ કર્યા. પણ કંસારામાં પણ ઉપભેદ એવા 2-4 ભેદ હશે, મારા ખ્યાલથી 2-3 ભેદ હશે, એ મને પૂરી ખબર નથી. જે હોય તે હું તો એવું ઈચ્છું છું કે તમારું એક ફેડરેશન થવું જોઈએ. ફેડરેશનમાં શું છે કે તમે અમુક કંસારા, તમે અમુક કંસારા, તમે અમુક કંસારા, તમે અમુક કંસારા ભલે રહ્યા, પેટા સમાજ ભલે અલગ રહ્યો, પણ એક જનરલ સમાજ બનવો જોઈએ. અને જનરલ સમાજ ક્યાંથી? દ્વારકાથી માંડીને મુંબઈ સુધીનો કોઈ પણ કંસારા હોય એનો એક ફેડરેશન. શા માટે? શું કરવું છે આ ફેડરેશનને? કંસારાઓને નજીક લાવવા છે. કઈ રીતે લાવશો? રોટી વ્યવહાર, બેટી વ્યવહાર. ભૂલી જાઓ, મારી વાત તમને ગમે કે ના ગમે, પણ આ તમારા નાના ચકેડાઓ આગળના સમયમાં રહેવાના નથી.
તમારે આ ચકેડું મોટું કરવાનું છે ને કરવાનું. પેલી ઓલિમ્પિકની જે રમતો રમાય છે એ ઓલિમ્પિક ખેલનું જે સિમ્બોલ છે એ સિમ્બોલને તમે જોજો. એક વર્તુળ, એને અડીને બીજું વર્તુળ, એમાં ભળેલું ત્રીજું, એમાં ચોથું, એમાં પાંચમું, 5, 6, 7 વર્તુળો એકબીજામાં ભળેલા છે. એ શું બતાવે છે? આખી દુનિયાના રાષ્ટ્રો એનું વર્તુળ ભલે રહે પણ બીજામાં જરા ટચ, અસ્પૃશ્યતા નહીં. કંસારાથી અસ્પૃશ્યતા રાખે. અને મેં તો જોયું છે કે નજીકની જાતિ ઉપર લોકોને બહુ ઘૃણા હોય છે. પછી દેસાઈ હોય અને પેલા ભાટલા બીજા બ્રાહ્મણ હોય. આમ તરત હું એક ગામમાં ગયેલો, અમારે પટેલોના ઊંચા ગામ. પછી બેઠેલો, મને એક માણસે બારીમાંથી કહ્યું, મને કે બાપજી આ બધા અમારા હરિજનોના ઘર. ઓ બહુ સરસ ઘર છે આ તો, અને ગામ વચ્ચે હરિજનો રહે છે. આ તો મને નવાઈ લાગી કે ના, એ છે તો પટેલ પણ અમે એમને હરિજન જેવા સમજીએ. પટેલ છે અને હરિજન જેવા સમજીએ એનો અર્થ શું? મને કે પટેલ ખરા, અમારા ગોળના ખરા, પણ અમે એમને 4 આની સમજીએ. અમે 16 આની અને એ 4 આની. તમને ખબર છે હવે શું થયું છે? કે 16 આની વાળાના છોકરાઓ દારૂડિયા થયા છે અને 4 આની વાળાના છોકરાઓ ડોક્ટરો થયા છે. એટલે આ 16 આની વાળીની છોકરીઓ કહે છે ડોક્ટરને પહેરવું છે. જનરેશન જેમાં કોઈ પણ કંસારા, મહારાષ્ટ્રનો કંસારા હોય, એ બધા એક વર્તુળમાં એક સભા એવી થતી હોય કે તમારે પોતાના અલગ નાના ચકેડા ભલે રહ્યા પણ એક મોટું ચકેડું થાય. એમાંથી એક શક્તિ ઉત્પન્ન થશે અને જે શક્તિ ઉત્પન્ન થશે એ જ ટકશે. રાજકીય ક્ષેત્રમાં ટકશે, સામાજિક ક્ષેત્રમાં ટકશે, આર્થિક ક્ષેત્રમાં ટકશે. જો તમે શક્તિ ઉત્પન્ન નહીં કરી શકો તો તમે ખલાસ થઈ જશો, તો તમે શૂન્ય થઈ જશો. એટલે પહેલી વાત છે, સમાજને ઊંચે લાવવો છે, આખા સમાજને ઊંચકવો છે, તો પહેલા સંપ કરો. પોતાની છાતી ઉપર હાથ મૂકો અને વિચાર કરો કે હું મારા સમાજને તોડવાનું કામ તો નથી કરતો ને. જ્યારે જેસલનું નાવડું ડૂબવા માંડ્યું હતું ત્યારે તોરલે કહ્યું હતું તારા પાપ યાદ કર, તારા પુણ્ય યાદ કર એવું ના કહ્યું કે કેટલા પુણ્ય કર્યા એવું ના કહ્યું. તારા પાપ યાદ કર. પાપ તારા પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ રે. અને એને જે પાપ યાદ કર્યા એમાં એક પાપ યાદ, તોડી સરોવરની પાળ સતી રાણી, તોડી સરોવરની પાળ. કેટલું પાપ લાગતું હશે. 12 મહિના સુધી જ્યાં પશુ પક્ષીઓ પાણી પીવે એ પાળ મેં તોડી નાખ્યું. હું તમને કહું છું 1000 સરોવરની પાળ તોડો અને જેટલું પાપ લાગે એથી વધારે પાપ એક સમાજની પાળને તોડવાથી લાગે. એક સમાજ છે, એ સમાજની પાળને તોડવાથી લાગે. તમે તોડવાનું કામ તો નથી કરતા. તમારા કોદાળી, તમારા પાવડા, તમારા તગારા, તમારી શક્તિ આ પાળ તોડવાના કામમાં તો નથી લાગી. અને જો લાગી હોય અટકી જાઓ, લાવો એ તોડેલી માટી પાછી નાખો. કારણ કે આ પાળ તૂટી જશે, સમાજ તૂટી જશે. અને સમાજ નહીં તૂટે તો એ જ સમાજમાં તમે. એટલે આ પહેલી વાત છે. જ્યારે પણ કોઈ સમાજ ઊંચો આવવાનો હોય તો એની એકતા થાય. અમને પ્રમુખ બનાવ્યા કે હા અમે બરાબર છે, તમારા સાથે છે. આ પ્રમુખ પણ એમ સમજે આમનું જોર છે, બધાની લાકડીઓ ગોવર્ધન ઊંચો કરવાનો છે. હું કરું તો તમે પ્રજાને કેચઅપ નહીં કરી શકો, તો નેતૃત્વ નહીં આપી શકો. કૃષ્ણે કહ્યું બધા લાકડી આપો, તમારી લાકડીથી આ ગોવર્ધન ઉચકાયો છે. યશ બીજાને આપવાનું, કામ મારે કરવાનું. કામ બીજા કરે ને યશ હું લઉં, કોઈ દિવસ લાંબો ટાઈમ ના ચાલી શકે. કામ હું કરીશ, યશ બીજાને આપવાનું. એટલે પહેલી શરત છે, બહુ વિચારપૂર્વક સમજીને જે સમાજનું કામ કરનારા હોય એને આગેવાનો બનાવો. એકવાર એને આગેવાન બનાવો પછી એને છોડો, પછી એના પગ ના ખેંચો, ભલા પછી એના પગ ના ખેંચો. અને તમે જુઓ એને 1, 2 વર્ષ 5 વર્ષ કામ કરવા દો. પહેલી શરત. પણ માત્ર સંપ થયો એટલા માત્રથી તમારો ઉદ્ધાર થઈ જશે એવું નહીં સમજવાનું. આખો સમાજ જ્યારે ઊંચકાવાનો હોય ત્યારે એમાં એક બીજી નિશાની પ્રગટ થતી હોય છે અને એ નિશાનીનું નામ છે મહેનત, શ્રમ, મહેનત. હવે નાગા બાવાની જમાત છે એમાંય સંપ છે. 40-50 આગળ ભમ બધા એમાંય સંપ છે. પણ એ ઉંચકાવાના નથી. કેમ? મહેનત નથી. પારકી મહેનતે જીવવું છે. અને પારકી મહેનતે જીવવું નથી, પારકી મહેનતે તાગડ ધીન્ના કરવું. પેલાને ખેડૂતને પીળી દાળનું ઠેકાણું ના હોય ને અહીં ધોળી દાળ ખાવી. ભક્તિ કરવી છે ને, ભક્તિ કરવી છે એટલે ધોળી દાળ વિના તો ભક્તિ થાય નહીં. અને પેલો બિચારો ખેડૂત છે એને હળદરનું ઠેકાણું ના હોય. મારી વાતને યાદ રાખજો.
ભીખના રોટલા ખાય એને કદી ભગવાન ના મળે, કે પોતાના રોટલા ખાય એને જ ભગવાન મળે. ભીખના રોટલે ભગવાન કદી ના મળી શકે. એટલે બીજું નિશાન છે, બીજું લક્ષણ છે, તમારા અંદર શ્રમ છે. હા, કંસારા કોમ તો મહેનતું કોમ છે, પુરુષાર્થી કોમ. લોકો ઉઠ્યાય ના હોય અને પરોળીએથી એ પિત્તળનું કોઈ તપેલું કરવું હોય કે પવાલી કરવી હોય, ડેગડું કરવું હોય, એટલે મોગરી લઈને ટીચ ટીચ. કેટલીક વાર તો અડોશી પડોશીઓ કંટાળી ગયા હોય કે હા મારા પડોશમાં ક્યાં આવ્યા. મંદિરમાં સવારે ઘંટ વાગે, સાંજે ઘંટ વાગે, અને આ તો 24 કલાક જયારે જુઓ ત્યારે ઘંટ વગાડ્યા જ કરે છે. તમારું કામ મહેનતનું છે. તમે મહેનત કરી, પારાવાર મહેનત કરી છે, અને એના કારણે તમે છાતી ઠોકીને દુનિયાને એટલું તો કહી શકો કે અમારા પૂર્વજો કદાચ 2 પૈસે એટલા બધા સુખી નહીં હોય જેટલા આજે સુખી થયા બધા. કદાચ કોઈ નગર શેઠ નહીં થઈ શક્યો હોય, કદાચ કોઈ કરોડાધિપતિ નહીં થઈ શક્યો હોય, એવું બની શકે. પણ અમે હરામનો રોટલો નથી ખાધો, અમે હરામનો રોટલો નથી ખાધો, અમે પરસેવાનો રોટલો ખાધો છે. મહેનત કરીને અમે વસ્તુ બનાવીએ છીએ અને સમાજને આપીએ છીએ, અને એટલે તમે એનું ગૌરવ લઈ શકો. પણ શ્રમ તો છે જ. ભારતમાં મુશ્કેલી આ છે, પણ મારે એ ચર્ચા નથી કરવી. મારે જે વાત કહેવાની છે, તમારામાં શ્રમ છે, પણ એકલા શ્રમથી સમાજ ઉંચકાવાનો નહીં. શ્રમ તો તમે કરતા જ હતા. કેમ સમાજ ઉંચકાયો નહીં? કારણ કે શ્રમની સાથે આધુનિકતમ વિજ્ઞાન મળવું જોઈએ, આધુનિકતમ ટેકનોલોજી મળવી જોઈએ. આપણે હાથેથી કમાયા છે, જાપાનનું મગજ કમાય છે, અમેરિકાનું મગજ કમાય છે, એટલે એની આવક આપણા કરતા સેંકડો ગણી વધારે છે. આપણે હાથેથી કમાય છે, અને આપણા નેતાઓએ પણ આપણને સમજાયું કે હાથ ઉદ્યોગ હાથેથી. હાથનું કોઈ ના નથી કહેતો, પણ એટલું યાદ રાખજો કે હાથેથી થનારી કમાણીની બહુ નાની લિમિટ છે. આ તમારી મારુતિ કોણે બનાવી? મારુતિ જાપાન વાળાએ બનાવી, અને અહીં ભારતના રોડ ઉપર એમને નથી ફરતી, એની રોયલ્ટી આપવી પડે છે. એનું મગજ કમાય છે. એક માઇક, એક ટેપ રેકોર્ડર, એક વિડીયો, એક ફલાણું બધું મેડ ઇન જાપાન, મેડ ઇન જાપાન, મેડ ઇન જાપાન. આખી દુનિયા ઉપર જાપાનનું મગજ ફરી વળ્યું, અને આપણા હાથ ફરી વળ્યા છે. દુબઈમાં કારીગર જોઈએ, મજૂર જોઈએ, અહીંથી ફ્રોમ ઇન્ડિયા જેટલા મજૂર જોઈએ એટલા. આપણા હાથ કમાય છે, પેલાનું મગજ કમાય છે. બેનો ફરક સમજજો. અને એટલે ભારતમાં ગરીબીનું મૂળ કારણ આ છે, કંસારાના ઉદ્યોગ. પહેલી વાત તો આ છે કે હવે તમે એટલી લિમિટમાં રહી ન શકો કે હવે માત્ર તમે કંસારાનું જ કામ કરો, એ વાત ખોટી છે. ઉદ્યોગોની ક્ષિતિજો ઘણી મોટી થઈ, ઘણી મોટી ક્ષિતિજો થઈ. એટલી મોટી ક્ષિતિજો છે કે તમે ઉડો, તમારી શક્તિ હોય એટલું ઉડો, પણ શરત એટલે એ છે કે તમારી પાસે આધુનિક ટેકનોલોજી છે તમારા વર્તમાન ઉદ્યોગમાં અને બીજા ઉદ્યોગોની અંદર. જો એ ટેકનોલોજી નહીં હોય તો તમે હાથની કમાણી કરનારા થશો, રહેશો, અને હાથની કમાણી કરનારા કદી સમૃદ્ધ ન થઈ શકે. પેટનો રોટલો ખાડો પૂરી શકે. સમૃદ્ધિ તો મગજમાંથી આવતી હોય છે, ઐશ્વર્ય મગજમાંથી આવતું હોય છે. અને હું તમારા આગળ 2 વાતો મૂકું છું, 2 વાતો. પહેલી વાત એ છે, બને ત્યાં સુધી બાપ દાદાના પરંપરાના ધંધાની જગ્યાએ બીજો ધંધો અપનાવો. એક વાત. બીજી વાત, તમે કોઈ નાના ગામમાં રહેતા હો, ઇન્ટિરિયર ભાગમાં, દૂર નાના ભાગમાં, તો નાના ગામડાને છોડી દો. ત્યાંની લિમિટ છે. ત્યાં તમે શું કરવાના હતા? તમારે જો મોટા થવું હોય તો કોઈ મોટી જગ્યાએ જવું પડશે. પાલનપુરના વાણિયા અને સૌરાષ્ટ્રના પટેલો એમના નાના ગામમાં બેસીને કરિયાણાનો ધંધો કરતા હોત તો ઊંચા ના આવ્યા હોત. પાલનપુરના વાણિયા છે ને મુંબઈ પહોંચ્યા ને હીરાના ધંધામાં પડ્યા, અને હીરાના ધંધામાં અબજોપતિ થયા, કરોડાધિપતિ નહીં, અબજોપતિ. હવે ગોળ ને ખાંડ ને હળદર ને મરચું 500 રૂપિયા બહુ તો વકરો થાય, 50 રૂપિયા નફો થાય. એ તો કોઈ દાડો ઊંચા ના આવી શકે. રોટલો કાઢો. જો એ મુંબઈ ના ગયા હોત, જો એ સુરત ના આવ્યા હોત, જો એ નવસારી ના આવ્યા હોત અને હીરા ધંધામાં ના પડ્યા હોત તો આ સમૃદ્ધિ ના આવી હોત. ઠીક છે, તમારા પરંપરાના ધંધાની જ્યાં સુધી લિમિટ છે ત્યાં સુધી બરાબર છે, પણ 4 છોકરા છે, 4 ને એમાં ના લગાડો. નવી ક્ષિતિજો છે, કેટલી મોટી ક્ષિતિજો છે. અને હું તો ઈચ્છું કે તમારે 4 છોકરા હોય, એમાંથી એકને વાયુ એરફોર્સમાં તો મોકલો, એકને
હવે બધા ટીપ 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 તો આ સીમાડાનું રક્ષણ કોણ કરશે? પંજાબના જ બધા લશ્કરમાં ભરતી થાય.